સંતરામપુરના હડમતફળિયા વિસ્તારમાં આવેલા સંત શ્રી આશારામજી આશ્રમ ખાતે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ સંતરામપુર દ્વારા આશારામ બાપુના 86મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંતરામપુરના હડમતફળિયા વિસ્તારમાં આવેલા સંત શ્રી આશારામજી આશ્રમ ખાતે શ્રી યોગ વેદાંત સેવા સમિતિ સંતરામપુર દ્વારા આશારામ બાપુના 86મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમોની શ્રેણી યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆત સવારે આશા રામાયણ પાઠથી કરવામાં આવી હતી। ત્યારબાદ સત્સંગ, કીર્તન અને ભજન દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો। આ ઉપરાંત સેવા કાર્ય રૂપે સંતરામપુર સરકારી દવાખાનામાં દર્દીઓને ફળ, ફ્રૂટ અને બિસ્કિટ રૂપે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ગરમીને ધ્યાનમાં રાખી શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સ્મરણીય વિશ્વવંદનીય સંત શ્રી આશારામજી બાપુના 86મા અવતરણ દિવસ નિમિત્તે ગુરુદેવના 450 આશ્રમો ભારતભરમાં આજે ધામધૂમથી પૂજ્ય ગુરુદેવનો અવતરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને એના ભાગરૂપે સંતરામપુર આશ્રમની અંદર સંત શ્રી આશારામજી આશ્રમની અંદર આસપાસના ગામડાઓના ભક્તો મોટી સંખ્યામાં ભેગા મળ્યા અને અહીંયા ગુરુવંદના પછી ભજન, કીર્તન, સત્સંગ અને ગુરુદેવની આરતી ઉતારવામાં આવી અને સૌએ ખૂબ આનંદ કર્યો અને ભોજન ભંડારો પણ કરવામાં આવ્યો। તેમજ સંતરામપુર નગરની અંદર સિવિલ હોસ્પિટલમાં સમિતિના ભાઈઓ તરફથી દર્દીઓને ફળફળાદીનું વિતરણ કરવામાં આવ્યું અને તેમજ સંતરામપુર નગરના જાહેર રસ્તાઓ પર સૌને શરબત વિતરણ પણ કરવામાં આવ્યું અને ધામધૂમથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? અહીંયા જે યોગ વેદાંત સેવા સમિતિ સંતરામપુર આશ્રમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે કે પહેલી વાર કરવામાં ના, દર વર્ષે થાય છે, દર વર્ષે। હા, શું નામ આપનું? આરસસિંહ સમરસિંહ બારિયા, મોરવા હડપ, જિલ્લો પંચમહાલ। મનમાં વિચાર આવ્યો, મનમાં થોડુંક રામ નામ ઘટી ગયું, કદાચ ખબર થશે તો લક્ષ્મણ શું થશે, એટલે કીધું તું જ દીવા જાઓ, દીવાડતું તો લક્ષ્મણ, હું હનુમાને પણ કહું છું રજવત ચારને મારી નાખ્યો, ત્યાં કેટલાય મારવાનું ઘણા તેના છે મારા ઉપર બોલ, જે બાપુ ઉપર છે ને એ મારા ઉપર ઘણા છે, પણ હું જીવું છું સાહેબ, હું અત્યારે જીવું છું એ આ ગુરુના પ્રતાપ, બસ આ ગુરુના પ્રતાપ। પ્લસ એક 86મો પૂજ્ય ગુરુદેવનો જન્મદિવસ આપ સૌ ભાઈઓ, બહેનો, બાળકો સૌને ખૂબ ખૂબ આ જન્મદિવસની વધાઈ। આપ આ પૂજ્ય ગુરુદેવના જન્મ મહોત્સવ નિમિત્તે આ સંતરામપુર આશ્રમમાં વધાર્યા તે બદલ આભાર તો વ્યક્ત કરવા ના હોય, કારણ કે આપણે સૌ સદગુરુના શિષ્ય છીએ, પરંતુ આવા એક લગ્નોત્સવનો કાર્યક્રમો ચાલી રહ્યા છે, બીજી બાજુ ધૂમ ધકતો તાપ, બીજી બાજુ વરસાદ, કાંઈક તો આપણા જીવનમાં આપણે આ કાર્યક્રમમાં આપવા માટે આ સમિતિને આમંત્રણનું માન આપ્યું છે, માટે આપના સૌના ચરણોમાં પ્રાર્થના કરી રહ્યો છું અને આ સંતરામપુર આશ્રમમાં નવા કે જે ભાઈઓ આગળ જે પાછળ બેઠા છે, આ આશ્રમમાં આવા કાર્યક્રમો થતા જ રહે છે, પરંતુ દર પૂનમે આપણો ભજન, સત્સંગ અને ભોજન દર પૂનમે થાય છે। પૂજ્ય ગુરુદેવનો અવતરણ દિવસ હોય, પૂજ્ય ગુરુદેવનો સાક્ષાત્કાર દિવસ હોય, ગુરુ પૂર્ણિમા હોય, બીજા જે કંઈ વચ્ચે આવતા મહાન જે ગુરુદેવના દેવી કાર્યો આ આપ સૌના સાથ સહકારથી થતા જ રહે છે અને આપણે સૌ સાથે મળી
અને પૂજ્ય ગુરુદેવ જ્યારે આ આશ્રમની આજ્ઞા આપી છે 1997માં ફતેપુરા સમિતિ અહીંયા સાથે જ છે. ફતેપુરા સમિતિનો હિસાબ આપવા ગયા હતા 1997માં જયંતિભાઈ હતા. બીજા કોણ કેટલા હતા મને ખબર નથી, પરંતુ જયંતિભાઈ હતા. છત્રસિંહભાઈ કદાચ હશે, રમેશભાઈ શેઠ ફતેપુરા છે, પણ શંકરભાઈ કદાચ સંતરામપુર સમિતિમાં ત્યાં હતા. બીજા બધા ઘણા ભાઈઓ હતા અને તે દિવસે પૂજ્ય ગુરુદેવના ચરણોમાં